ओम ओम आनंदमयी चैतन्यमयी सत्यमयी परमयी। लाइट गई है એટલે હવે આપણે આપણી અંદરની લાઈટ જલાવવાની છે। માતાજી હવે આપણને આગળ લઈ જાય છે। માતાજી આપણને આગળ લઈ જાય છે। નીચેથી પેજ નંબર 7 નીચેથી લગભગ 7મી 8મી લાઈન। એટલે તમારે સુવાનો વખત હોય તે પહેલા તમે ખૂબ વાતો કરી હોય, ગરમા ગરમ ચર્ચાઓ કરી હોય, થઈ હોય કે કોઈ બહુ રસિક અને ઉત્તેજક પુસ્તક વાંચ્યું હોય તો સૂતા પહેલાં થોડો આરામ કરી લેવો ઠીક રહેશે। ઘણીવાર વાતો છે તો ભેગા થયા હોય એટલે ખૂબ વાતો કરી લીધી હોય, અથવા હોટ ડિસ્કશન્સ જેને કહીએ, બહુ કોમન છે આજે। ગમે ત્યાં મળીએ પછી રાતનો જ સમય જરૂરી નથી એના માટે, એકબીજા ચાલુ થઈ જાય કે આ ગવર્મેન્ટ આવી છે, ઓલો ભાઈ આવો છે, આ વસ્તુ તેવી છે, આ વસ્તુ હું કહી સાચી, અને પછી એનું કોઈ જાણે એમ છે કે કોઈ અંત જ નથી એવી આપણે ચર્ચા વિચારણા કરી હોય છે। અથવા કોઈ એવું પુસ્તક આપણે વાંચ્યું હોય કે જે બહુ ઇન્ટરેસ્ટિંગ હોય, દાખલા તરીકે આપણે કોઈ નોવેલ વાંચવાની ઈચ્છા થઈ હોય ને વાંચ્યું, અથવા કોઈ એવું યુદ્ધનું પુસ્તક છે જે ઉત્તેજક છે, એકબીજાને હલ્લો કરે છે, મારી નાખે છે, અથવા એક કોઈ પ્રકારના પુસ્તકો છે કે જેમાં આપણી ચેતના નીચે ઉતરી આવતી હોય છે, અથવા નીચે હોય તો વધુ નીચે ચાલી જતી હોય છે, ત્યારે થોડું રિલેક્સ પેદા થવા, સીધું સુઈ નહીં જવાનું આવતું હોય ત્યારે। ટીવી કોઈ હોય પ્રોગ્રામ જોયો હોય, IPLનો મેચ જોયો હોય, છેલ્લી ઓવરમાં 26 રન કરવાના છે એટલે આપણે એક્સાઇટ થઈ ગયા હોય। આવી બધી વૃત્તિઓ છે એ સૂતા પહેલાં થોડીક વાર રિલેક્સ થઈને પછી નિદ્રામાં જાય। એવા આરામથી તમારા મનની ક્રિયાઓ શાંત પડશે અને એટલું શરીર ઊંઘતું રહે ને મગજની ક્રિયાઓ અસ્તવ્યસ્ત રીતે ચાલ્યા કરે તેના જેવી સ્થિતિ નહીં થાય। જો આ વચ્ચે થોડો પોઝ લઈ લઈએ, આપણે એક ગેપ લઈ લઈએ કે જેમાં આપણે રિલેક્સ થઈ જાય, તો જે આપણે વાત કરી રિલેક્સ થવાની કે ભાઈ માતાજીનું કોઈ સાહિત્ય છે, શ્રી હરિનું સાહિત્ય છે, એમાંથી થોડું વાંચીએ, સાવિત્રીની લાઇન્સ વાંચીએ, અથવા માતાજીનું મ્યુઝિક સાંભળીએ, અથવા એવી ભાવના કરીએ કે હું માતાજીના ટોળામાં સુવા જઈ રહી છું, એના ટોળામાં સૂતો છું, અને ધીરે ધીરે નિદ્રામાં ચાલ્યા જઈએ। જો એવું કંઈ કરીએ તો આ જે આગળનો ભાગ છે, હોટ ડિસ્કશન્સ થઈ રહી હોય કે એવી બધું, એમાંથી આપણે પાછા આવીને સાચી નિદ્રામાં પ્રવેશી શકશું। તમને ધ્યાનનો અભ્યાસ હોય તો સુવા પહેલાં કોઈ મહાન વિશાળ ચેતના પ્રત્યેની અપેક્ષામાં સ્થિર બની કોઈ ઉચ્ચ અને આરામ આપે તેવા વિચારમાં થોડીક મિનિટો એકાગ્ર બની રહ્યો એ પણ ઠીક રહેશે। જો મેડિટેશનનો અભ્યાસ હોય, માતાજી કે જેને ધ્યાન કરતા આવડતું હોય તો એ પ્રકારની એકાગ્રતા કેવી હોય, કોઈ ઉચ્ચ વિચારો પરથી, કોઈ એવી સ્થિતિમાં ઉચ્ચ ચેતનાની, કોઈ એવા પ્રકાશ, કોઈ એવી દિવ્ય હાજરી પ્રત્યે એ સ્થિર થઈ અને એમાં પડી જાય છે, અને પછી એ જે દિવ્યતા છે આગળનો પ્રવાસ ઊંઘમાં કરાવે છે। માતાજીએ વાત કરી છે કે જ્યારે જ્યારે તમને નિરાશા, ગ્લાનિ, જગત પ્રત્યે ઘૃણા એવું ઉદ્ભવે ત્યારે તમે મારી સાથે આવજો, અને મારી સાથે મને ઉર્ધ્વમાં જોવાની ટેવ છે કે ત્યાં જે વિશાળ આનંદ, એક વિશાળ ચેતના, એક સત્ય,
એ બધા પ્રત્યે હું તમને દોરી દઈશ કે જ્યારે આપણે આ પ્રકારના ભિન્ન વિચારોમાં હોઈએ ત્યારે માતાજીને યાદ કરી અને કહેવાનું તમને સાચી દિશામાં લઈ જાય, દિશા આપો અને સાચી નિદ્રા આપો. એ તો સાચું કાર્ય આપો કોઈ પણ જગ્યાએ પ્રાર્થના કરી શકાય છે. તમારી નિદ્રા તેથી ઘણો લાભ થશે અને ઊંઘ દરમિયાન અચેતનતામાં શરીર જવાના જોખમમાંથી તમે ઘણે મોટે ભાગે બચી જશો. જો આવું કરશો તો જે ઊંઘ આપણને થપ્પી નાખનારી હોય છે, સૂતા હોય એના કરતાં વધુ થાકેલા ઉઠીએ છીએ, અથવા ઉઠીએ ત્યારે એટલું બધું આળસ તમસ હોય છે. ભલે વહેલા ઉઠ્યા હોય, મોડા ઉઠ્યા હોય, નિદ્રા 8-10 કલાક હોય, એટલું બધું તમસ જેવી લીધેલું હોય છે કે આપણને એમ થાય એટલે આપણને એમ થાય કે આ તો આની કરતાં સૂતા હતા ત્યારે જ ચાલુ રહેવા દઈએ. આ સૂતા હતા એની કરતાં તો બધું થાકેલા હોય છે. આપણે તો કામ નથી કર્યું અને છતાં થાકી ગયા હોઈએ છીએ. તો એવી સ્થિતિ ન થાય એની માતાજી કહે છે કે આ પ્રકારના ઉચ્ચ વિચારોમાં, ઉચ્ચ ચેતનામાં સ્થિર થવા પ્રયત્ન કરો. આમ તમારું રાત્રિનું તપ પૂરું કરો. સ્વસ્થ અને શાંતિમય નિદ્રા લઈને શરીરને તમે સંપૂર્ણ આરામ આપી લો. તે પછી તમારું દિવસનું તપ શરૂ થશે. એટલે જે નિદ્રાનો ભાગ પૂરો થાય છે એ પછી માતાજી હવે દિવસ ઉપર આવે છે. જે આપણું નોર્મલ રૂટીન ચાલુ થાય છે એમાં તપસ્યા કઈ રીતે કરવી એની વાત કરે છે. આ દિવસની સાધનાને તમારે બહુ વિચારપૂર્વક યોજવાની રહેશે. તમારી દિવસની પ્રવૃત્તિઓને 2 ભાગમાં વહેંચી નાખો. એક તો તમારા શરીરના વિકાસ માટે જરૂરી એવી પ્રવૃત્તિ અને બીજી તમારા નિત્યના વ્યવસાય અંગેની પ્રવૃત્તિ. એ શરીરનો જે વિકાસ કરવાનો છે, યોગ છે, પ્રાણાયામ છે, એક્સરસાઇઝ છે, હળવી કસરતો છે, જે કાંઈ આપણે કરતા હોય, વોકિંગ છે, એક ભાગ એ છે. અને બીજો છે કે આપણી જે દિનચર્યામાં આપણો વ્યવસાય છે, કે આપણી નોકરી છે, કે આપણો ધંધો છે, એ ભાગને સાચવી લેવાનો. આ બંને વસ્તુઓ કસરત તથા કામ શરીરની તપસ્યાનું અંગ બની શકે છે અને બનવી જોઈએ. આ બંને વસ્તુ તપસ્યાનો ભાગ છે એમ જ સમજવાનું કે આ જુદું ને આ જુદું એવી વાત નથી. તમારી કસરતો ક્રમે આગળ વધતી જાય એ રીતે બહુ સમજપૂર્વક ગોઠવાવી જોઈએ. દરેક જણે પોતાના શરીરને સૌથી વધુ અનુકૂળ હોય તે જ કસરતો પસંદ કરવી જોઈએ. એક્સરસાઇઝ છે એ ધીરે ધીરે વધારતા જવી, અને જેટલી અનુકૂળ છે આપણને. બીજા કરે છે એટલે મારે આ જ રીતે કરવું તો એવું નહીં. તરીકે કંઈ જરૂર પૂરતી તમે વધારતા જાઓ અને એ માત્ર તમારા શરીરની જરૂરિયાત છે એ મુજબ ગોઠવી લો. બની શકે તો આ કાર્ય તમારે એવા કોઈ જાણકારની ધોરણની હેઠળ કરવું જોઈએ કે જે કસરતોને એવી રીતે સંયોજીને ક્રમવાર ગોઠવી આપે કે જેથી તેનો વધુમાં વધુ ફાયદો તમને મળે. એટલે કોઈ ટ્રેનર હોય અથવા કોઈ આનો જાણકાર હોય, યોગ શિક્ષક હોય કે માર્ગદર્શક હોય, એની સલાહ મુજબ આ બધું કરવું અને એ આપણા માટે કંઈક વસ્તુ ગોઠવી આપે એ કરવું. અમુક કસરત શૈલી છે કે મજેદાર છે એટલા માટે તમે ગમે તે વખતે ગમે તે કસરત નહીં કરી શકો. તમારા શિક્ષકને જરૂર જણાય ત્યારે જ તમારે કસરતના કાર્યક્રમમાં ફેરફાર થઈ શકે. આપણને એમ થાય કે આ વસ્તુ છે ને જેલા કરી નાખીએ, આ વસ્તુ અઘરી છે એટલે અમારે કરવી જોઈએ એટલે હું શીખી લઉં. એવા તરંગી સ્વભાવથી નહીં, પણ આપણી જરૂરિયાત મુજબ એક માર્ગદર્શક કોઈ શિક્ષક હોય એ કઈ રીતે કાર્યક્રમ ગોઠવો. શરીરને સંપૂર્ણ કરવું, વધારે સારું કરવું એ દ્રષ્ટિએ જોતાં હરેક વ્યક્તિનું શરીર એક સ્વતંત્ર કોયડા જેવું છે. દરેકનું શરીર જુદું છે, એક સ્વતંત્ર કોયડા જેવું. એને અનુરૂપ વસ્તુ છે
એ જ મને અનુરૂપ થશે, અથવા મને બાધારૂપ વસ્તુ છે એને બાધારૂપ થશે એવું ન થસાવું. દરેકને પ્રકૃતિ અનુસાર, શરીરના ઘડતર અનુસાર એ સૌ સમય પોતાની રીતે જ નક્કી કરવાનું છે. બે ભાઈઓ હોય તો એક ભાઈને શીર્ષાસન કરતાં આવડતું હોય તો બીજાને ભાવે જ નહીં, બે સગા ભાઈ છે તો એ જડતા બહુ નહીં વળગવાનું કે આને આવડે એટલે મારે કરવાનું, મારા શરીરને અનુકૂળ નથી તો મારે કોઈ એના માટે બીજું કોઈ આસન છે, બીજી કોઈ પ્રાણાયામ છે, બીજી કોઈ કસરત છે એ શોધી કાઢવી જોઈએ. અને એ કોયડાનો ઉકેલ બહુ ધીરજથી, ખંતથી અને નિયમિતતાથી લાવવાનો છે. આવી કોઈ વાત આવે ને એટલે મને આશ્રમ યાદ આવે, નિયમિતતાની વાત આવે, ખંતની વાત આવે. તો આશ્રમમાં આપણે જઈએ પ્લેગ્રાઉન્ડમાં, ત્યાં પાંચ કરતા હોય, ત્યાં કસરત કરતા હોય, ત્યારે એમ થાય કે 10-15 વર્ષનું બાળક એ કરે છે એમાં, અને 90 વર્ષના કોઈ સાધક અનુયાયી છે એ પણ એ જ સ્વીટનેસથી એ જ મૂવમેન્ટ કરતા હોય છે. બધા લાગે સરખા કપડા સરખા પહેર્યા હોય, દૂધના કપડા સરખા હોય, અને બધા એક જ રીતે નિયમિત રીતે કરતા હોય ભાઈ કે સાંજે 6 વાગે કરવાનું એટલે કરવાનું. આ જે વસ્તુ છે, જ્યારે કંઈ મને તો વ્યક્તિગત રીતે જોઉં છું, અને જ્યારે કોઈ મને પ્રશ્ન થાય કે આ ખોરાક મારે કેવો લેવો જોઈએ, તો મને વિચાર આવે કે આશ્રમમાં માતાજી આ મેનુ કઈ રીતે ગોઠવેલું છે. માતાજી એમને તો નથી ગોઠવેલું મેનુ આખું, ભલે એક જ સરખું આપણને લાગતું હોય, કારણ કે આપણે સ્વાદના શોખીન છે એટલે આપણને ભાવતું પણ ન હોય, પણ સાધના માટે જરૂરી હશે. આપણે એ જ પ્રકારની જે વ્યવસ્થા છે એ કદાચ ઘરે ન કરી શકીએ, પણ એ પ્રકારનો ખોરાક સ્વાદમાં, એ પ્રકારનું પોષણ મળે એ પ્રકારનું મેનુ આપણે ગોઠવી શકીએ ઘરે પણ. લોકો ભલે માનતા હોય કે કસરતબાજના જીવનમાં તો મોજ મજા જ કરવાની હોય છે, પણ એ વાત સાચી નથી. ખરું જોતાનો કસરતબાજો પોતાનું ઇષ્ટ પરિણામ સાધવા માટે એક ઘણું કઠોર જીવન ગાળવું પડે છે. એને ખૂબ જ નિયમપૂર્વક તાલીમ લેવાની રહે છે, ઘણી જ કડક ટેવો પાડવાની રહે છે. અને જ્યાં વ્યાયામ કરતા હોય, જે કસરતબાજ હોય, સ્પોર્ટ્સમેન દાખલા તરીકે જોઈએ, એનું જીવન બાહિક રીતે જવું તો જાગ જમાવવાનું હશે. ક્રિકેટર્સ છે, ફૂટબોલર્સ છે, પહેલવાનો છે બધા, પણ એને પોતાના આ વ્યવસાય માટે એક શરીરની સાધના કરેલી હોય છે. એ ભલે એના માટે કરેલી હોય છે, યોગ સાધના તરીકે નહીં, પણ પોતાના સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે. તો એને ઘણી બધી વસ્તુઓમાંથી પસાર થયા હોય છે. પગ તૂટી જાય, ક્રેમ્પ આવી જાય, ઓપરેશન કરાવવું પડે, હાડકું ભાંગી જાય, આંગળીમાં ઈજા થાય, મસ્તકમાં ઈજા થાય, આવી ઘણી બધી વસ્તુઓ પાર કરીને પહોંચ્યા હોય છે. આપણને બહારથી જાગ જમાડવાનું લાગે, પણ એ ઘણી બધી કઠિન તાલીમ લઈને પહોંચેલા હોય છે. એના જીવનમાં નકામા અને નુકસાનકારક તરંગોનું સ્થાન હોઈ શકતું નથી. સામાન્ય રીતે આવી વ્યક્તિ કોઈ તરંગી રીતે કામ નથી કરતા, એ વ્યવસ્થિત રીતે સિસ્ટમેટિકલી બધું આયોજન કરીને કરતા હોય. એનો હેતુ જુદો હોય છે. તો હું સ્પોર્ટ્સમાં આગળ જાઉં, હું કુસ્તીમાં આગળ વધું, મને ચંદ્રકો મળે, ભારતનું નામ રોશન કરું, મને પ્રસિદ્ધિ મળે, મને પૈસો મળે. આપણે થોડુંક વલણ જુદું રાખવાનું છે કે આ બધું કરવું તો શેના માટે? યોગ ફોર ધ સેક ઓફ ધ ડિવાઇન, પ્રભુ માટે આ યોગ હું કરું છું, જેથી કરીને પ્રભુને મારી જરૂર થાય કરણ બનાવવાની, ત્યારે એ કામ આવે. પોતાના નિત્ય વ્યવસાય પ્રત્યે પણ માણસે તપસ્યા કરવાની રહે છે. આ તપસ્યા એટલે તો પ્રથમ તમારે કોઈ પણ કામ પ્રત્યે વિશેષ પસંદગી ન રાખવી જોઈએ. તમે જે કંઈ કરતા હો તે રસપૂર્વક કરવું જોઈએ. હવે માતાજી ફર્સ્ટ પાર્ટ શરીરની તપસ્યા દિવસ દરમિયાન એક્સરસાઇઝ, યોગ, પ્રાણાયામ પછીનો ભાગમાં આવે છે કે વ્યક્તિ જે કંઈ કામ કરતી હોય
નોકરી કરતા હોય, ધંધા કરતા હોય, ગૃહિણી છે, ઘરકામ કરતી હોય, એ જે કોઈ વ્યવસ્થા છે એ પણ રસપૂર્વક કરવાનું. રસપૂર્વક કરવાનું એટલે મને જે ગમે એ કામ હું કરું એમ નહીં, મને જે કામ આપવામાં આવે છે એમાં હું આનંદ લઉં. દાખલા તરીકે કોઈ ઘર કામ છે એ સોંપવામાં આવે, આજે મને કોઈ સોંપવામાં આવે, લઈ જાઓ તમે થેલી લઈને શાક લઈ આવો, તો મને કદાચ ગમતું કામ ન હોઈ શકે, તો મને એક કામ મળ્યું છે જ્યારે કરવાનું, તો એ હું આનંદપૂર્વક બજાવું કે ના મારે માની સેવા કરવાની, માએ મને કામ સોંપ્યું છે. તો એ રીતે આપણા જીવનમાં એ વણી લેવું. દરેક કામ, દરેક ક્રિયા, પોતું મારવાનું કે તો પોતું મારી લેવું. માતાજી તો આપણને તો ખ્યાલ જ છે કે માતાજી કેવા કેવા કામ સોંપતા આશ્રમમાં, બરાબર ને? કે ડૉક્ટર હોય એ પોતું માનતા હોય. મારા ખ્યાલ મુજબ સુંદરમજીને ટિફિન સર્વિસ રેગડી ખેંચીને બધે ઘરે ઘરે ટિફિન. હવે ઉચ્ચ કોટીના કવિ તો પોતાને પસંદગીનું કામ નથી, પણ જે કામ છે એમાં એ રસપૂર્વક કરે એ જરૂરી છે. તો માતાજીને આ માટે પૂછવામાં આવેલું કે આવું તમે શું કામ કરો છો? તો માતાજીને જે અહંકાર છે ને આનાથી નિર્મૂળ થતો જાય, અહંકાર નબળો પડે છે. આપણો આ બાબતે અહંકાર હોય છે કે હું આ વ્યક્તિ છું એટલે મને આ કામ શ્રેષ્ઠ રીતે આવડે, એ જે અહંકાર હોય છે ને નબળો પડતો જાય છે. અને પછી એક સમય એવો આવે છે, માતાજી પોતે જ કહે છે કે એ કામમાંથી હળવેકથી એ નીકળી જાય અને એને બીજું કામ સોંપવું. વ્યવસ્થા જેવી ઊભી થાય છે કે એને બીજું કામ સોંપવામાં આવે છે કે જ્યાં એની વાસ્તવિક રીતે એ જરૂરિયાત છે. એટલે અહંકારને નબળું પાડવા માટે કોઈ પોતું મારવાનું કહે, કોઈ કાઢી લેવાનું કહે તો કરી લેવું. એનાનું કામ નથી, માતાજીનું કામ. હું પ્રોફેસર છું, હું સીએ છું, હું એવડો મોટો બિઝનેસમેન છું, મારે આ ન કરાવીને એ બધામાંથી પર થઈ જવાનું. 25 જણા ભલે જોતા હોય, માતાજીનું કામ છે. 25 જણા જોતા હોય તો માતાજીનું કામ છે એટલે એને પણ શીખ મળશે કે આવું થઈ શકે. આપણે જુદી રીતે જોઈએ કે આ મને જોવે તો હું નબળું કામ કરું, હવે મારું સમાજમાં નામ ઊભું થશે. ખરેખર વસ્તુ ઊંધી હોય છે. તમે જ્યારે માતાજીના કામ કઈ રીતે સ્વીકારો છો ત્યારે એ 25 જણા જે જોતા હોય છે એના મનમાં છાપ પડે છે કે પ્રભુનું કામ આ રીતે પણ થઈ શકે. આ સમજી આવે. એટલે આપણે જ્યારે દૈનિક જે જીવનમાં આવીએ છીએ ત્યારે જે કાર્ય હોય છે એના માટે માતાજી આગળ લઈ જાય છે. આ તપસ્યા એટલે પ્રથમ તો તમારે કોઈ પણ કામ પ્રત્યે વિશેષ પસંદગી ન રાખવી જોઈએ. તમે જે કંઈ કરતા હો તે રસપૂર્વક કરવું જોઈએ. જે વ્યક્તિ પોતાની જાતને સંપૂર્ણ કરવા નીકળે છે તેને માટે પછી જગતમાં કોઈ પણ કામ નાનું કે મોટું નથી રહેતું. કોઈ એક કામ વધુ મહત્વનું ને બીજા ઓછા મહત્વના એમ નથી રહેતું. એટલે આ કામ નાનું, આ કામ મોટું, આ મહત્વનું, આ મહત્વનું નથી. એનાથી એ મુક્ત થતા જાય છે. એના નાનામાં નાનું કામ કરતા હોય છે. એને બટન સીવવાનું છે તો એ બટન પણ એટલા જ પ્રેમથી સીવે છે પોતાના શર્ટ કે કુર્તી માટે. અને એને ધ્યાન કરવાનું છે તો એ એટલા પ્રેમથી જ ધ્યાન કરે છે. કોઈ કામ નાનું કોઈ મોટું રહેતું નથી. થાળી સાફ કરવી, પોતું મારવું, કચરા કાઢવા, એ જે સોંપવામાં આવે જે વ્યવસ્થામાં એ કામ મુક્ત થઈને કરતા હોય છે, બંધનથી નહીં. તમે મુક્તિનો ભાવ હોય છે. માતાજીનું કામ કરતા હોય ત્યારે મુક્તિ અનુભવાય, બંધન ન અનુભવાય. જેને પ્રગતિ કરવી છે, આત્મપ્રભુત્વ મેળવવું છે, તેને માટે બધા જ કામ એક સરખા લાભદાયક હોય છે. કારણ કે છેવટે તો દરેક કામ આપણને બેનિફિશિયલ, આ સાધનામાં ઉપયોગી હોય છે. તમને રસ હોય તેવા કામ તમે વધારે સારી રીતે કરી શકો છો. એમ જે કહેવાય છે તેમાં સત્યનો અંશ તો છે,
પરંતુ એથી મોટું સત્ય તો એ છે કે તમે જે કંઈ કરતા હો એ તદ્દન ક્ષુદ્ર લાગે તેવું કામ કરતા હો તેમાં પણ તમને રસ મળી શકે છે. મને મારી નિપુણતાને કારણે એક કામ હું વધુ સારી રીતે કરી શકું અને એમાં રસ છે, હું એ રીતે ટ્રેન થયેલો છું. એ વાત સાચી છે કે બરોબર છે, પણ એ સિવાય પણ કોઈ પણ નાનું કામ એ વધુ સારી રીતે હું કરી શકું એ રીતે માતાજીના કામ તરીકે આપણે જોઈએ તો એ ખરેખર વાસ્તવિક રીતે એથી પણ મહાન સત્ય એમાં છુપાયેલું છે. આ સિદ્ધિની ચાવી તમારામાં પૂર્ણતા માટેની જે ધગસ હોય છે તેમાં રહેલી છે. પરફેક્શનને આપણે પરફેક્શન એટલે પૂર્ણતા, એને આપણે લિમિટમાં બાંધી દીધું છે. આપણે એને લિમિટમાં બાંધી દીધું કે આ પરફેક્ટ, આનાથી ઉતરતું ઇમ્પરફેક્ટ, આની બહાર તો કંઈ હોય જ ન શકે પરફેક્ટ. પરફેક્શન એવી વસ્તુ છે માતાજી કે નિપુણતા સંપૂર્ણતા પૂર્ણતા એ પ્રોગ્રેસિવ હોય છે. જેમ તમે એક પૂર્ણતા પ્રાપ્ત કરો એટલે બીજું શિખર દેખાય, પાછું એ પ્રાપ્ત કરો એટલે બીજું શિખર દેખાય. એમ ધીરે ધીરે તમારે વિસ્તાર, જાણે કોઈથી ખતમ ન થાય એવો વિસ્તાર છે પૂર્ણતા, એમાં આગળ વધવાનું હોય છે. અને એ પૂર્ણતા માટેની જો ધગસ હોય તો દરેક કામમાં આપણને રસ પડવા માંડે, સભાન રીતે કરવાનું આપણને પોતાને અંદરથી મન થાય છે. એટલે તમારે ભાગે જે કોઈ પ્રવૃત્તિ, જે કોઈ કામ આવી પડે તે તમારે પ્રગતિ કરવી છે એવા સંકલ્પપૂર્વક કરતા રહો. એટલે જે કામ સોંપવામાં આવે સંકલ્પપૂર્વક કરતા રહો. એ પ્રગતિ માટે માતાજીએ સોંપેલું કામ છે, પ્રભુએ આપણને આ સોંપેલું કામ છે, એ રીતે કરતા રહો તો એ પ્રગતિ પણ આપમેળે થશે. તમે જે કામ કરો તે તમારાથી બને તેટલી સારી રીતે કરો એ તો ખરું જ, પણ એથી વિશેષ તો એ છે કે તમારા દરેક કાર્ય પાછળ એક એવી અખંડ ઝંખના રહેવી જોઈએ કે મારે પૂર્ણ બનવું છે. તે માટેની પરમ આતુરતાપૂર્વક તમારે કામને વધુ ને વધુ ઉત્તમ રીતે કરતા રહેવું જોઈએ. કામ કરીએ એ કરતા રહીએ, પૂર્ણ રીતે કરતા રહીએ. પાછળ એક ઝંખના, એક દિવ્ય અભિક્ષા હોવી જોઈએ કે આ માતાજીનું કામ વધુ શ્રેષ્ઠ રીતે, આથી પણ વધુ સારી રીતે થઈ શકે, આથી પણ વધુ સારી રીતે થઈ શકે, આથી પણ વધુ માતાજી ખુશ થાય એવી રીતે થઈ શકે. તો આ જે પાછળની અભિક્ષા છે એ સતત જાગૃત રાખવાની હોય છે. આ રીતે કરતા છે કે સ્થૂળ મહેનતના કામથી માંડી અત્યંત કલાત્મક કે ભૌતિક કામો સુધીના તમામ કામો કાંઈ પણ અપવાદ સિવાય તમારે માટે રસપ્રદ બની રહેશે. એટલે આર્ટ્સ છે, કળાઓ છે, પછી ભૌતિક કામ છે કે જે માનસિક રીતે આપણે કરતા હોઈએ અથવા પરિશ્રમ મહેનતનું કામ કરતા હોઈએ. જો આ વલણ લેશું આપણે તો દરેક કામ નીકળી ઉઠશે. દરેક કામમાં આપણને પોતાને આનંદ પ્રગટ થશે, આપણને એમાં રસ જાગવા મળશે. આપણી સમક્ષ પ્રગતિ માટે એક અસીમ અનંત અવકાશ પડેલો છે અને નાનામાં નાની વસ્તુ પણ આપણે પરમ ગંભીરતાથી કરી શકીએ છીએ. એ નાનામાં નાની વસ્તુ આપણને ખૂબ જ આગળ લઈ જાય. સાવિત્રીમાં અશ્વપતિનું પાત્ર જે છે એ ચેતનાના એક એક શિખરો ઉર્ધ્વમાં જતા 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 છેવટે એને મા ભગવતીનું મુખના દર્શન થાય છે. પણ એને એ જે પોતે નીચેથી આગળ વધે છે એને સ્ટેજ આવે છે ત્યાં વિશે અમને એક વાક્ય લખે, These small beginnings ask for a mighty results અથવા માહિતી દર્શન એવો કોઈ શબ્દ છે, યાદ નથી આવતો. પણ એને જે નાની નાની શરૂઆત કરી હતી
એ એક સ્ટેજે આવીને એવી ઊભી છે કે હવે માં પ્રગટ થાય એ સ્ટેજે આવીને ઊભી છે. આપણને એમ થાય કે કોઈ નાનું કામ કેન્દ્રમાં કરીએ છીએ, ઓમપુરીમાં કરીએ છીએ, તો ભલે અત્યારે નાનું હોય, તો ધીરે 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 એટલું વિસ્તાર આપણી ચેતનામાં પામતું જાય છે કે એક સ્ટેજ એવો આવે છે કે માની પ્રત્યક્ષ આપણે પહોંચવાના રસ્તે પરિણામ કરીએ છીએ. અત્યારે ભલે સુન્નત કે નાનું લાગતું હોય આપણને, પણ એ નાની નાની શરૂઆત થઈ છે. નાની શરૂઆત એટલે કેવી? આપણે જે જગ્યાએ રહીએ છીએ ત્યાં સેન્ટર છે કે આપણે દરરોજ સવારે ફૂલ ચડાવવા જવું, તેની વ્યવસ્થામાં એક ભાગ આપણે સંભાળ્યો કે ફૂલ ચડાવવા જવું, કે સફાઈ માટે જવું, કે કલાક લાઇબ્રેરી સુધી બેસવું. આ છે નાની વાત, પણ ધીરે ધીરે એનો જે વિસ્તાર છે આપણી ચેતનામાં એ જામવા માંડે અને પછી એ માતાજી તરફ આપણને વધુ ને વધુ લઈ જાય. જો સનિષ્ઠાપૂર્વક આ કરીએ છીએ તો આ અચૂક બને છે. એટલે માતાજી શું કહે છે? નાનામાં નાની વસ્તુ પણ આપણે પરમ ગંભીરતાથી કરી શકીએ છીએ. એ નાની વસ્તુ છે અને પછી મા માટે કરતા થઈએ છીએ. આમાંથી અમે સ્વાભાવિક રીતે જ આપણે કર્મમાંથી મુક્તિમાં આવી પહોંચીએ છીએ. અને જો અવલંબ લેશું તો જે કર્મ બંધન છે એમાંથી મુક્ત થતા જઈશું. આ કર્મમાંથી મુક્તિ એટલે હરેક રીતની સામાજિક રૂઢ પ્રણાલીમાંથી મુક્તિ, હરેક રીતના નૈતિક પૂર્વગ્રહોમાંથી મુક્તિ. આ બહુ ગહન વાત છે. આપણે કર્મ કરીએ કોઈ પણ, તો એનું આપણને કર્મ ફળ ભલે આસક્ત હોય કે ન હોય મળે છે. સારું કે ખરાબ, આજે કે કાલે, આ જન્મમાં કે પછી આજે. એ છે કર્મ બંધન. આપણે કર્મમાં બંધાતા જઈએ છીએ. આ ફળ મેળવવા માટે એ સારું કે ખરાબ એ પછીની વાત છે. એના માટે આ જન્મમાં ન મળે તો આપણે બીજો જન્મ લેવો પડે છે. એમ કે એ કર્મ થઈ ગયું એટલે બીજો જન્મ હવે લેવો પડશે ભોગવવા માટે. એટલે એક પ્રણાલી એવી આવી કે કર્મનો ત્યાગ કરી દો. કર્મનો જ ત્યાગ કરી દો એટલે ટોટલ નિવૃત્ત થઈ જવું, જંગલમાં જ બેસી જવું, જેથી કરીને આપણે આ જન્મ મરણના ફેરા છે એમાંથી ઓછા થાય એમાં મુક્તિ મળે. તો આ કર્મનો સિદ્ધાંત જે છે એની અહીંયા વાત કરે છે. શું વાત કરે છે? આ કર્મમાંથી મુક્તિ એટલે હરેક રીતની સામાજિક કે રૂઢ પ્રણાલીમાંથી મુક્તિ, હરેક રીતના નૈતિક પૂર્વગ્રહમાંથી મુક્તિ. બેશક આનો અર્થ એવો સ્વચ્છંદી કે પછી કસાય નિયમના બંધન વિના જીવન એવો તો નથી જ થતો. કર્મના નિયમમાંથી મુક્તિ જે અરવિંદને મારા ખ્યાલમાં છે, અરવિંદે પ્રશ્ન કર્યો આ કર્મનો સિદ્ધાંત છે ખરેખર છે? કર્મનો સિદ્ધાંત તો શ્રી અરવિંદ જવાબ આપ્યો જ્યારે આત્માનો જન્મ થયો, when the soul is first born, there was no karma. ત્યારે ક્યાં કર્મ હતું? આ પાછળથી દાખલ થયેલી વસ્તુ છે એટલે એનાથી ફળ થઈ શકાય. આત્માનો જ્યારે આવિર્ભાવ થયો ત્યારે ક્યાં એને કર્મ હતું કે એને બંધન કરે? પૂર્વજન્મ નહીં, સૌથી પહેલા ઉત્પત્તિની વાત કરે છે. આપણે જે બધું છે એ તો પછીની વાત છે કે આત્માનો એક જન્મ થયો, પછી બીજો ત્રીજો જન્મ થયો. શેરને એમ નથી કહેતા જ્યારે આત્મા પોતે છે, આત્મા દ્વારા શરીરનો જન્મની આપણે વાત કરીએ છીએ ત્યારે એને ક્યાં કર્મ હતું?
ફેરવોશ ન કરવા. એટલે આ બધી વસ્તુઓ પાછળથી દાખલ થયેલી છે આપણા. એટલે એનાથી પર જઈ શકાય છે, એને જીતી શકાય છે, એનાથી મુક્ત થઈ શકાય છે. આવી જ એક બીજી વાત છે કે 12 ગ્રહ છે એ આપણને અસર કરે. મને મંગળ નડે છે, મને શનિ નડે છે, મને આની પ્રવૃત્તિ છે. શરીર જન્મે એટલે ગ્રહના કિરણો છે એ શરીર ઉપર પડે, જેવું જન્મ લે અને એને કારણે એ શરીર અમુક ગ્રહોનો પ્રભાવ જીવતું થઈ જાય ઇમિડિયેટલી, અને એને કારણે આ ગ્રહોના બંધન થાય છે. અને આપણે આ જ્યોતિષ શાસ્ત્ર તરીકે માન્ય કરીએ છીએ. તો આ બાબતમાં પણ શેરનું લઈ લીધું કે ગ્રહો છે એ મનુષ્યના જીવનમાં પરિણામકારક બને છે. આ રીતે જે રીતે સર્વસામાન્ય પ્રચલિત વસ્તુ છે. તો શ્રી અરવિંદ એનો જવાબ એ રીતે આપ્યો છે કે આત્માનો જન્મ, આત્માની કોઈ અસર ગ્રહો ઉપર નહીં. આત્મા પોતે જ જ્યારે પ્રગટ થાય છે ત્યારે ગ્રહો ઉપર એની અસર થતી હોય છે. ઊંધી વાત કરે છે. આ સમજીએ આપણે. જો આપણે આ વસ્તુ સમજી શકીએ તો ગ્રહો આપણને નડતા નથી, એનાથી પણ થતા છે. અને માતાજીએ એ વાત કરી છે કે જ્યારે વ્યક્તિ સાધનામાં પ્રવેશે છે ત્યારે એક નવી જ શક્તિ દાખલ થાય છે વ્યક્તિના જીવનમાં. અને એ શક્તિ આ ગ્રહોની શક્તિ કરતાં અનેક ઘણી પ્રબળ છે, અનેક ઘણી વધુ મહાન છે. એટલે અહીંયા જે વાત છે કર્મની વાત છે કે કર્મ રૂઢિચુસ્ત જે નિયમો છે કે નાઈને જ પૂજા થાય, બરાબર, પૂજા કરીને જ પછી જમી શકાય. આવી ઘણી બધી પ્રચલિત માન્યતાઓ છે અને આપણે બ્લાઇન્ડલી ફોલો કરીએ છીએ આંખો વીચી. પણ જેને બંધન નથી એને કોઈ ફરક નથી પડતો. નાયા છે તો પૂજા થાય કે ન થાય, પ્રભુ ક્યાં નથી એ પ્રશ્ન હોય છે. પ્રભુ મારી અંદર છે, મારી બહાર છે, મારી આજુબાજુ છે. હું નાવ કે ન નાવ એ તો છે જ. તો નાઈને જ એનું ભજન થઈ શકે, નાઈને જ દીવો થઈ શકે. જે અનેક માન્યતાઓ લઈને આપણે બેઠા છીએ એમાંથી મુક્ત થતા જઈએ છીએ. નાઈને કરી શકીએ તો સારું છે, નાયા વગર કરી શકીએ તો સારું છે, કોઈ ફરક નથી. જે રૂઢિચુસ્ત નિયમો છે એમાંથી મુક્તિ મળે. દરેક પ્રકારના રૂઢિચુસ્ત નિયમો જોવો એમાંથી મુક્તિ મળે. હવે તો તમે આખી ઋતુ એક એવા નિયમનો અંગીકાર કરો છો કે જે તમામ સામાજિક નિયમો કરતાં પણ વધુ કડક નિયમો છે. આ નિયમ તો કોઈ પણ રીતના મિથ્યાચાર કે દંભને લેશ પણ બરદાસ્ત નથી કરતો. આ મહાનિયમ તો તમારી પાસે પૂરેપૂરી સત્યનિષ્ઠા માંગી લે છે. હવે આવું થાય એટલે સિન્સિયરિટીનો નિયમ લાગુ કરીએ. સત્યનિષ્ઠા, સિન્સિયર, દરેક વસ્તુ સત્યનિષ્ઠાપૂર્વક કરવી. એ નિયમમાં, એ ચેતનામાં આપણે જોડાતા રહીએ છીએ. શરીરની સમતુલા, શક્તિ અને સૌંદર્યનો વિકાસ થાય એ રીતે જ આપણી તમામ શારીરિક પ્રવૃત્તિઓ યોજવી જોઈએ. અને આ જે જો સિદ્ધ કરવું હશે તો પછી તમે કોઈ પણ રીતના ઇન્દ્રિય સુખની આરાધના નહીં કરી શકશો. શરીરની સમતુલા જાળવવા માટે જે ઇન્દ્રિય ગતિવિધિઓ છે એને ધીરે ધીરે ઉપર થવું પડે. આંખને સારું જોવું ગમે, કાનને સારું સાંભળવું ગમે, જીભને સારો સ્વાદ ગમે, સ્પર્શ ગમે. આ બધી વસ્તુઓથી પર થવું પડે. અને આ જે જો સિદ્ધ કરવું હશે તો પછી તમે કોઈ પણ રીતના ઇન્દ્રિય સુખની આરાધના નહીં કરી શકશો.
તમારે ઇન્દ્રિયોના તમામ આનંદો વર્જ્ય કરવા પડશે. આ ત્યાગમાં જાતીય આનંદનો પણ ત્યાગ આવી જાય છે. આ જાતીય સંભોગની હરેક ક્રિયા તમને મૃત્યુના મુખમાં જ લઈ જાય છે. જે મનુષ્ય જાતિને આગળ લઈ જવા માટેની જે વ્યવસ્થા કુદરતે ગોઠવી છે જાતીય સંભોગની, એનાથી પણ થવું પડશે. એટલા માટે હરેક યુગમાં હરેક ધર્મ સાધનામાં અમુક તત્વના ઉપાસકોને માટે જાતીય સંભોગનો નિષેધ કરવામાં આવેલો છે. એનું કારણ એ છે કે આ ક્રિયાને અંતે વ્યક્તિ ઉપર હંમેશા અચેતનતાનો એક વધુ ઓછો લાંબો ગાળો સુધી આવે છે. જ્યારે આ પ્રકારનું હોય છે ત્યારે અચેતનમાં પ્રવેશી જાય. માતાજી કહે છે ઇટ ઇઝ અ સ્ટેપ ટુવર્ડ્સ ડેથ. ઇટ ઇઝ અ સ્ટેપ ટુવર્ડ્સ ડેથ. જાતીય સંબંધ જ્યારે થાય છે ત્યારે એ ગણતામાં માણસ પડી જાય છે. એ અચેતનતાની પરોમાં માણસની ચેતના હરેક પ્રકારની અસરો પ્રત્યે ભૂલી જાય છે અને એક નીચલી અવસ્થામાં સરી પડે છે. કે જે લોકો ખરેખર જ પોતાના અતિ માનસ જીવન માટે તૈયાર કરવા માંગતા હોય તેમણે આનંદ, આરામ કે વિશ્રાંતિના બહાના હેઠળ પોતાની ચેતનાને શક્તિના આ દુર્યોગમાં તથા અચેતનતાની ખાડમાં કદી પણ સરી પડવા ન દેવી જોઈએ. જેને અતિમાનસનો યોગ કરવો છે એને આ પ્રકારના જાતીય સંબંધો આકર્ષણોમાંથી પણ થઈ જવું જોઈએ, દૂર થઈ જવું. દરેક માના બાળકો છે, દરેક માનો આવિર્ભાવ છે એ સમભાવે જોતા શીખવું જોઈએ. જે આકર્ષણ છે, પ્રત્યાકર્ષણ છે એનાથી મુક્ત થતા જવું જોઈએ. તમારે વિશ્રામ મેળવવો હોય તો તે અંધકાર કે દુર્બળતામાં સરી પડીને નહીં પણ શક્તિ અને પ્રકાશમાં પહોંચીને મેળવવો જોઈએ. આ ખૂબ સરસ વાત માતાજીએ કરી. આપણે જ્યારે થાકી ગયા હોય ત્યારે રિલેક્સ વિશ્રામ મેળવવા માટે શું કરીએ છીએ? મોબાઈલ જોઈએ છે. આ વિશ્વાસ મોબાઈલ જોઈએ. બીજું શું કરીએ છીએ? સોફા પર આટા કરીએ કે પલંગ પર આટા કરીએ કે કોઈ એવું ગીત સાંભળીએ. મતલબ કે જે અવસ્થા છે એનાથી નીચેની અવસ્થામાં આપણે આરામ કરવા જવાયેલા છે. માતાજી કહે છે એનાથી ઊંચોમાં જવાનો પ્રયત્ન કરવાનો તો સાચો આરામ મળશે. તો એ ચીલાચાનું કોઈ ગીત સાંભળવું કે મોબાઈલમાં કોઈ ચેનલ જોવી એની બદલે માતાજીનું મ્યુઝિક સાંભળીએ. વસ્તુ એ જ છે પણ જુદી રીતે કરવાની. પણ માતાજીની સ્તુતિ છે એ સાંભળીએ ત્યારે રિલેક્સ થવા માટે. કે કોઈ માતાજીનું પુસ્તક જો વાંચી શકીએ હોય તો એના 2 પાના ક્યારે વાંચી શકીએ. તો એવી રીતે એક વસ્તુ આપણે કરી શકીએ. બીજું આપણે આરામ કરવાનું થતું હોય છે ત્યારે આપણી એક ટેવ છે કે સૂઈ જવું. પલંગ પકડી લેવો જોઈએ ગુજરાતીમાં. માતાજી તમને ખ્યાલ છે કઈ રીતે સીધા એ કોઈની આમ સીધા રિક્લાઇનિંગ આમ અડેરીને પગ લાંબા કરીને સીધા. જો એમની તસવીર જોશો એનો પલંગ પાછળથી ઢાળવાળો છે અને પછી એમ શું. તો આ માતાજીની જે વસ્તુ છે એ આપણે સમજવી જોઈએ. આમ સીધું કોણ શું છે? ડેડ બોડી. આપણે એ પોસ્ટરમાં જ્યારે જઈએ સુવા માટે ત્યારે એનો મતલબ કે આપણે વધુ નિમ્ન કક્ષામાં જઈ રહ્યા છીએ. જો સભાન હોય તો વાંધો નથી આવતો, નહીં તો નિમ્ન કક્ષામાં જઈ રહ્યા છે. એટલે શક્ય હોય તો રિક્લાઇનિંગ આપણે પાછળ એક ટેકો પડી રહી અથવા ખુરશીમાં બેસીને આરામ કરો. ખુરશીમાં બેસીને આરામ કરો. શ્રી અરવિંદ સોફા ઉપર બેસી રહેતા
સીધું પલંગ પકડી લેવો, ડોન્ટ ડુ ધીસ. કે શરીરની ટ્રેનિંગમાં આવે છે અને ખરેખર એમાંથી સાચો આરામ પણ મળશે. જરૂર લાગે ત્યારે સુઈ જ જાય, એમાં ના નથી. તો વચ્ચે એમ થયું કે ચાલો આપણે હવે થાક લાગ્યો છે, 10 મિનિટ આડા પડી લઈએ, અડધી કલાક આડા પડી, એની બદલે અડધી કલાક ખુરશી ઉપર બેસવું, એ ટેવ પાડીએ શરીરની. સીધો પલંગમાં પડતું ફેરવીને સૂઈ ગયા એવું ના કરીએ. એ શું કીધું છે? તમારે વિશ્રામ મેળવવો હોય તો અહંકાર કે દુર્બળતામાં સરી પડીને નહીં, પણ સત્ય અને પ્રકાશમાં પહોંચીને મેળવવું જોઈએ. તો પહેલાં તો પોસ્ચરની વાત થાય, પછી પ્રકાશ કે શક્તિને આહ્વાન કરીને આપણામાં સ્થિર કરવા પ્રયત્ન કરીએ. લાગે છે સમય આ પૂરો થાય છે, તો આપણે સત્સંગ પૂર્ણ કરીએ. આપણે જે 3 મંત્ર બોલીએ છીએ એ સાથે બોલીશું અત્યારે. સવિતુર્વરં રૂપં જ્યોતિઃ પરસ્ય ધીમહિ યન્નઃ સત્યેન દીપયેત અસતો મા સદ્ગમય તમસો જ્યોતિર્ગમય મૃત્યોર્મામૃતં ગમય. ઓમ શાંતિ 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 તથા